મુદ્દાની વાતની સૌથી પહેલા વાત કરવી છે અમદાવાદના એ સિરિયલ કિલર વિશે વાત કરવી છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે અને અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે। આજના દિવસના સૌથી મોટા સમાચાર છે। આ એ જ સિરિયલ કિલર છે જેને બાર હત્યાને અંજામ આપ્યો હતો। આ સિરિયલ કિલરનું નામ છે નવલસિંહ ચાવડા, જેને મોટો ધડાકો કર્યો છે। जी हाँ, पुलिस समक्ष मृत्यु पहला तेने पुलिस ने ए विगतो आपी कि मरता पहला तेने 12 हत्यानी घटनाओने अंजाम आप्यो छे અને આ કબૂલાત કરી છે આરોપીએ પોલીસ સમક્ષ। મુફદ્દલ કહેવાય છે કે જ્યારે મૃત્યુ સામે હોય ત્યારે માણસને તેના જીવનની દરેક કરતું દરેક પાપ યાદ આવી જતા હોય છે। લગભગ એવું જ કહી શકાય કે આ સિરિયલ કિલરને પણ પોલીસ સમક્ષ જ્યારે તેને પોતાનું મોત દેખાતું હશે ત્યારે તેને તેના બધા જ પાપ યાદ આવી ગઈને અચાનકથી બધી હત્યાની કબૂલાત કરી લીધી। માનસી, અહીંયા મુદ્દો તાંત્રિકની કબૂલાતનો તો છે જ, કેમ કે એણે એક બે નહીં, તમે વિચારો, 12 હત્યા કરી નાખી। એક સિરિયલ કિલરની માફક એણે હત્યાનો સિલસિલો ચલાવ્યો, પણ એની પાછળની ઘટના છે આખા સમાજે એક સાથે રહીને વિચારવા જેવી છે। આ તાંત્રિક કે જેના વિશે પોલીસે આજે નિવેદન આપ્યું, હમણાં આપણે સંભળાવીશું પોલીસે શું કહ્યું, પણ મારે વાત કરવી છે કે સમાજે કેમ વિચારવાનું છે। આ તાંત્રિક કે જે ખરેખર તંત્ર વિદ્યાનો જાણકાર હતો કે નહીં, એ તો સવાલો એમને ઊભા છે, કેમ કે હવે એની હયાતી નથી, એનું મોત થઈ ગયું, પોલીસની કસ્ટડીમાં જ મોત થઈ ગયું। પણ આ તાંત્રિક 1ના 4 કરી આપવાની લાલચ આપતો હતો માનસી, અને જે લાલચ માનસી જેના કારણે આપણે બીઝેડ નું જે આપણે આખું કાંડ જોઈ રહ્યા છે અત્યારે રાજ્યમાં, અને જે રીતે લાખો કરોડો રૂપિયા લોકોના ફસાયા છે, એ પણ લાલચના કારણે। અને અહીંયા એક સિરિયલ કિલરને જન્મ આપવા પાછળ પણ લોકોની લાલચ જવાબદાર છે, કેમ કે 1ના 4 ની ઝાડ ખૂબ જ, તમે સમજો, વિચારી શકો છો તમે કે તમે 1000 રૂપિયા રોકો અને તમને 4000 રૂપિયા મળે, તમે 1 ગ્રામ સોનું રોકો અને તમને 4 ગ્રામ, કેમ કે આ બધા જે કથિત તંત્ર વિદ્યાના જાણકાર, જે ખરેખર તંત્ર વિદ્યા ન જાણતા હોય પણ ઢોંગી, જે આ ઢોંગ ધતિંગ કરનારાઓ છે, એ આ જ પ્રકારની જાળ રચતા હોય છે અને એ માયા જાળમાં લોકો ફસાઈ જાય છે। પછી જે આ દ્રશ્યો જે આપણે જોઈ રહ્યા છીએ, તાંત્રિક વિધિ કરતો સિરિયલ કિલર, બાદમાં એની ધરપકડ થઈ, પોલીસના જાપ્તામાં એ ઊભો છે। એ પછી જ્યારે પોલીસના જાપ્તામાં હતો, પૂછપરછ દરમિયાન એની તબિયત લથડી એટલે એને સોલા સિવિલ ખાતે ખસેડાયો, પણ પછી જે બહાર આવ્યું એ ચોંકાવનારું હતું, કેમ કે એને પૂછપરછમાં એવું કબૂલ્યું હતું કે એને 12 હત્યા કરી નાખી, અને એ જ તપાસમાં ખબર પડી કે સોડિયમ નાઇટ્રેટથી એ હત્યા કરતો હતો, અને હત્યા કરવા માટે જે જથ્થો છે સોડિયમ નાઇટ્રેટનો, એ કિરણ નામની એક લેબોરેટરીમાંથી મેળવતો હતો। આ બધી વિગતો સામે આવી, પણ સૌથી મૂળ કારણ શું માનશી? લોકોની લાલચ। એક લાલચ, એવી લાલચ કે હું 4 ગણું કેવી રીતે કરી લઉં, શોર્ટકટ। એ શોર્ટકટના કારણે આ જે શખ્સ દેખાઈ રહ્યો છે, ભલે અત્યારે આપણી વચ્ચે નથી, પણ એ શખ્સ લાંબા સમય સુધી યાદ અપાવશે કે તમે લાલચથી ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ સર્જી શકો છો, એક ખૂબ મોટું કૌભાંડ પણ સર્જી શકો છો, અને તમે તમારી લાલચથી આવા સિરિયલ કિલરને પણ જન્મ આપી શકો છો। બિલકુલ, મુફદ્દલ, કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, અને એ જ લાલચનો લાભ લઈ આ પ્રકારના તાંત્રિક કહો કે પછી આ પોન્ઝી સ્કીમ વાળા લોકોને ભોળવે છે અને છેતરે છે। આ તાંત્રિકની મોડસ ઓપરેન્ડી શું હતી? સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે લોકોએ શા માટે આ પ્રકારના ઢોંગી તાંત્રિક પર વિશ્વાસ ના કરવો। આ તાંત્રિક ધૂણતો, લોકોની વચ્ચે હવનકુંડ રાખતો, તેમાં પૂજા કરવાનું ઢોંગ કરતો, લોકોની વચ્ચે ધૂણતો અને ત્યારબાદ લોકોને ફસાવતો હતો કે હું તો તમને 1ના 4 ગણા રૂપિયા કમાવીને આપીશ। આ પ્રકારે તે લોકોને છેતરતો હતો અને આ જ પ્રકારે છેતરીને 12 હત્યાને અંજામ આપ્યો છે। અને એકદમ આ તાંત્રિક જે છે તે સાયકી કહી શકાય મુફદ્દલ, કારણ કે 12 હત્યાની સાથે પોતાના પરિવારના, જેની સાથે લોહીના સંબંધ છે, હું એ જ વાત કરી રહ્યો હતો કે એની મનોસ્થિતિ કેવી હશે। યા તો એ તંત્ર વિદ્યાની કોઈ માયાજાળમાં પોતે રીતે ફસાઈ ગયો હશે, યા માનસિક રીતે એણે પોતાનો કંટ્રોલ, કાબુ ગુમાવી દીધો હશે, કેમ કે આજે 12 હત્યા કરી, એમાં સૌથી ચોંકાવનારી વાત છે કે પોતાના જ પરિવારના 3 વ્યક્તિની એણે હત્યા કરી નાખી। નવલસિંહ ચાવડા નામનો આ શખ્સ આવનારા સમય માટે એક દાખલો આપીને ગયો છે કે જો તમે લાલચની માયાજાળમાં, લાલચના વમળમાં ફસાયા તો આવા નવલસિંહ ચાવડા આવતા રહેશે
અને તમારી જિંદગી હણતા રહેશે. પોલીસે શું પ્રતિક્રિયા આપી એ સાંભળી લઈએ. નવલસિંહ ચાવડા નામનો વ્યક્તિ હતો. એમની ઉંમર 42 વર્ષ જેવી હતી. એની અટક 3 તારીખને રાત્રે 1 વાગે આસપાસ કરેલી હતી. આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા 10 તારીખ સુધી. તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે. આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે આ રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, 1 આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, 1 એન્જારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા. આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે. સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે. એ વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે. તો આખા મુદ્દામાં આપણી સાથે સહયોગી ઉમંગ પણ જોડાયા છે. ઉમંગ, છેલ્લા કેટલાક સમયથી આપણે સતત ચર્ચા કરીએ છીએ આ પ્લેટફોર્મ પર કે કેવી રીતે લોકોને મોહમાયામાં, અહીંયા મોહમાયા ધનની છે, લાલચમાં ફસાવીને એક આખું બીઝેડ ગ્રુપ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખે છે. અને જ્યારે સીઆઈડી ક્રાઇમ જ્યારે આંકડા આપવા આવે છે તો કહે છે કે કદાચ બની શકે કે 6000 કરોડથી વધારેનું કૌભાંડ હોઈ શકે છે. એની હજુ તલાશ જારી છે. બીજી તરફ આ એક સામાન્ય ઢોંગી ધતિંગ, આ તાંત્રિક કે જે લોકોને લાલચમાં ફસાવીને 1ના 4 કરવાની લાલચ આપીને પછી એની કરી નાખે છે હત્યા. એટલે આમાં સૌથી મોટા દોષિત કોણ? આ જેનું મોત થઈ ગયું એ નવલસિંહ ચાવડા કે સમાજમાં બેસેલા એવા લોકો જેને શોર્ટકટથી પૈસા બનાવી લેવા છે? ચોક્કસથી એક દૂષણ અંધશ્રદ્ધાનું આપણે ભલે કાયદો લાવી આવ્યા, કાયદો લાવ્યા પછી ધરપકડો પણ થઈ અને કાયદો છે કાયદાનું કામ કરે તે માટે સરકાર અને જે નિમેલા અધિકારીઓ છે કામ પણ કરી રહ્યા છે. પણ અંધશ્રદ્ધા લોકોના મનમાંથી જવી એ ખૂબ જરૂરી છે. બધા ખોટા નથી હોતા, પણ મોટા ભાગના સૌથી આવા લેભાગુ તત્વો હોય છે કે તમને 1ના 4 કરવાની. એક પોન્જી સ્કીમના નામે લોકોને રમાડી ગયો ને બીજો તાંત્રિક વિદ્યાના નામે રમાડતો હતો કે જે 20 મિનિટની અંદર એક પદાર્થ પીવડાવે અને 20 જ મિનિટમાં માણસનું પાન પંખેડું છે ઉડી જાય અને માણસ મરી જાય. તેમ છતાં પણ એક પછી એક વ્યક્તિઓ છે આની જાળમાં ફસાતા ગયા. લોકોએ વિચારવું પડશે કે શોર્ટકટ એ ક્યારે પૈસા કમાવાનો રસ્તો હોતો નથી. તમારી મહેનત છે, તમારું શ્રમ જે છે એ તમને સફળતા સુધી લઈ જાય છે. તમે ક્યાંય પણ એ તમારો લાંબી લીટીને ટૂંકી કરવાનો પ્રયત્ન કરે તો ક્યાંક ને ક્યાંક અડચણ આવવાની છે અને અડચણના ભોગ તમે બનવાના છો, એ વાત નક્કી છે. અત્યારે આટલા બધા ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજીની આપણે જ્યાં વાત કરીએ છીએ ને, એઆઈ ટેકનોલોજીના જમાનાની અંદર પણ લોકો છે અને શ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે. અને એવું પણ નથી કે કોઈ એવા વ્યક્તિ હોય કે જેમને શિક્ષાનું જ્ઞાન ન હોય અથવા તેમના જ્ઞાનમાં વૃદ્ધિ ન હોય. અધિકારીઓથી માંડી અને ઘણા બધા એવા લોકો છે કે જે બીઝેડ સહિતના ગ્રુપની અંદર તેમણે રોકાણ કર્યું હતું. આ અંધશ્રદ્ધાની વાત કરીએ તો વેપારી વર્ગના લોકો છે. ચાંગોદરનો સદનસીબે એ ડ્રાઈવર ફૂટી ગયો કે જે આ તાંત્રિકનો દૂરનો સાળો થાય છે અને લાલચ પણ આપી હતી કે ભાઈ તને હું આમાંથી પૈસા આપીશ, પરંતુ એને કામ નહોતું કરવું ને એટલે આના માટે પોલીસને જાણ કરી અને પોલીસે આ તાંત્રિકનો ભાંડો ફોડી નાખ્યો અને એને પકડી લીધો. પરંતુ આવા 1-2 નહીં, અગાઉ એ 12 લોકોને મારી ચૂક્યો છે. પોતાની દાદી અને દીકરી અને એના સહિતના 3 લોકોની પરિવારની અંદર જ હત્યા કરી છે. રાજકોટના પડધરીના પણ એક જ પરિવારના 3 લોકોના મોત છે આ નરાધમ જે તાંત્રિક છે એના થકી કરવામાં આવે છે. મળતા મળતા એ 12 મૃત્યુ પોતે કરી ગયો છે એવી કબૂલાત કરી છે. અને કબૂલાતથી જ એ વસ્તુ ફલિત થાય છે કે લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે. માતાજીના દર્શન કરવા, મંદિરે જવું એ આસ્થાનો વિષય અલગ છે, પરંતુ તમે અંધભક્તની જેમ અંધશ્રદ્ધામાં જ્યારે ધકેલાવ છો કે 15 લાખ રૂપિયા જઈને ચાંગોદરનો જે વેપારી હતો ભુવા પાસે થાય ને એને એમ થાય કે મારા 75 લાખ થઈ જશે, કઈ રીતે થઈ શકે? આ બધી વિગતો તો સાચી છે, પરંતુ જ્યારે આ ભુવો તાંત્રિક તરીકેની ઓળખ આપતો હતો, ધૂળતો પણ હતો, બીજી તરફ 1ની 4ની સ્કીમ પણ લાવતો હતો માર્કેટમાં, તો પછી આટલી હત્યાનું કારણ શું અને જરૂર શું પડી આટલી બધી હત્યા કરવાની? સાયકિક મગજ હતું આનું. જે રીતે હજી તો તપાસ થવાની બાકી છે, તપાસ પહેલા જ આ જે મૃત્યુ થયું, કસ્ટોડિયલ ડેથ થયું છે, પરંતુ સાયકિક મગજ એનું મૂળ હેતુ એવો હતો કે લોકો જે પૈસા લઈને આવે, પૈસા સીધા પડાઈ લેવા. કોઈ પણ 1 લાખથી વધારે જ લોકો છે એ રૂપિયા લઈને એની પાસે આવતા હતા અને રૂપિયા લઈને જ્યારે આવતા હતા ત્યારે એ રૂપિયા લઈ લેવાની લાલચ એને પણ હતી અને 1ના ડબલ કરવાની વાત છે, આપનારાની પણ લાલચ હતી. એટલે એ જ ક્યાંક કારણ રહ્યું કે એના જ કારણે આ લોકો રૂપિયા પડાવી લેવા માટે ક્યાંક ને ક્યાંક લાલચ તો ખરી, પરંતુ એ સિવાય ડરાવી ધમકાવીને કે હત્યા કરીને પણ ગમે તે રીતે રૂપિયા લઈ લેવા માટે આ હત્યાનું આખું કાવતરું ઘડતો હતો.